ગણેશજી તો અહીંયા જ છે. હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયો કદાચ શરૂઆત બધાને મારા જય સ્વામિનારાયણ. સવારમાં તો મસ્ત બ્રેકફાસ્ટ, જોરદાર નાસ્તો ભાઈ, ચકાચક ભાઈ, ભરપૂર માત્રામાં સેન્ડવિચ ખાધી ને ભાઈને પછી રેડી કરીને એના સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો ભાઈને લઈને ગયો નીચે. 4 વ્હીલની ઓમની આવી ગઈ તો એમને મોકલ્યો સ્કૂલ. હવે અમે અમારી ઓમનીની વેઇટ કરતા હતા તો ભાઈને મોકલું સ્કૂલ, તો એમની ઓમની આવી ગઈ ને પછી હું ઓમની લઈને આવી ગયો ઓફિસ. પછી વર્ક કરતા કરતા થાક લાગી ગયો તો મને થઈ ગઈ થોડી ઓમની આળસ. કાચ ચોકો નતો ને મજા ન આવી સેલ્ફી લેવાની. હવે ઘરે જઈને પછી મસ્ત ભોજન લેજો. ભોજનમાં ચકાચક કાજુ ટમેટાની સબ્જી, બાજરાનો રોટલો, આલુ પરોઠા, દહીં અને મોહન થાળ. મોજ પડી ગઈ ભાઈ ભોજન લેવાની. પછી હવે આયન્સભાઈને લેવા માટે જાઉં છું. ભાઈ તો વિપુલભાઈ ત્યાં. પછી ટેરેસ પર આવી ગયા. સોલારનું કામ જોઈ લો એટલે પહોંચ્યું છે. સ્ટ્રક્ચર થઈ રહ્યું છે. સ્ટ્રક્ચર 2 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય. પછી પેનલ લાગશે અને પછી લાઇટ આવી જશે. પછી મોજ. એનીવે ગાઈસ, ચાલ હવે ભાઈને ઘરેથી હવે બાય કહી અને હું જાઉં છું હવે ઘનશ્યામભાઈ ભીમાણીને મળવા માટે આવી ગયો. તો સુરત આવ્યા હતા તો એમની સાથે ગામની વાતો કરી, બહુ બધી વાતો કરી, મોજ કરી. એમને પછી બાય કરીને ઘરે જતા હતા ને તો પછી નાળિયેર પાણી રસ્તામાંથી લઈ લીધા. મને હેલ્થ ડાઉન હતી તો મસ્ત નાળિયેર પાણી પીધું. પછી એમાંથી મલાઈ કાઢતો હતો. હથિયાર નહોતો ધોકા જ કાઢી, જોઈ લો મલાઈ ખાઈને ચકાચક. પછી આયન્સભાઈને નીચે મૂકી અને હવે હું ત્યાંથી બાય કરીને હવે ઓફિસનું વર્ક કરવા માટે જાઉં. લેટ નાઇટ વર્ક કર્યું 9 વાગ્યા સુધી. પછી બધાનો પ્રોગ્રામ હતો કર્મનાથ મહાદેવના મંદિર જવાનો, તો પહોંચી ગયા મહાદેવના દર્શન કરવા માટે. હું ડાયરેક્ટ આવી ગયેલો. અમારે પછી ચાંદલા વિધિ ચાલી છે અહીંયા, જોઈ લો. આયન્સભાઈ મસ્ત ચાંદલો કર્યો, મેં બી કરી લીધો અને પછી એની મસ્તી ચાલુ હતી. બધાને જય સ્વામિનારાયણ કરતો તો અજાણ્યું લાગતું જ નહોતું અને બધાને રામ રામ તો કરવા પડે જ ભાઈ. મસ્ત અંદર સત્સંગ ચાલી રહ્યો હતો ને અમે મસ્ત ભજન ગાઈ રહ્યા હતા. જોરદાર માહોલ છે. શ્રાવણ મહિનામાં તમે તો કર્મનાથ મહાદેવના દર્શન ન કરે તો એકવાર અવશ્ય કરજો. સુરત વાળા તો મુકતા જ નહીં. કોણ કોણ ગયા છે કોમેન્ટ કરજો. ઘરે જતા રસ્તા પી લીધું મોસંબી ને જ્યુસ. મેં કઈ ખાધું જ નહોતું ને એટલે મારે તો જ્યુસ થી પેટ ભરવું પડે. ખાવાની ઈચ્છા નહોતી સાંજનું મેં સ્કીપ કરેલું છે. ભાઈનો હેત જો, ભાઈનો પગ નો મોડાય છે. પછી તો એની મમ્મીએ નાખી એક અને આવી ગયા ઘરે. તો ભગવાનને હવે પોઢાડી દઈએ, નકર આપણે પછી હવે હુઈ જવાનું છે. તો આ સાથે વિડીયો કદાચ લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય, જય સ્વામિનારાયણ.